ભાગ 2. રેવાની ઉંમર હવે 15 થવા આવી હતી. ઊંચા દરજ્જાના ટીનેજરની જેમ એ હવે દર વિષયમાં પોતાનું એક ખાસ દૃષ્ટિકોણ ધરાવતી થઈ ગઈ હતી. સ્કૂલમાં એ હવે માત્ર હોશિયાર નહીં પણ લોકપ્રિય પણ હતી. અંગ્રેજી નાટકમાં એનો મુખ્ય રોલ, પેઇન્ટિંગ એક્ઝિબિશન માટે પસંદગી અને વાર્ષિક વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન, એ બધું કંઈક એવા શક્તિશાળી ધબકારા જેવું લાગતું હતું, જેને પપ્પાના ખાલીપણાને હવે સ્થિરતાથી ઝીલી લીધું હતું. પરંતુ રેવાની જિંદગી ફરી એક વળાંક લે છે જ્યારે એ મમ્મીની જૂની સંચિત વસ્તુઓ વચ્ચે એક પત્ર શોધે છે. એ પત્ર એક હથેળીમાં સમાતો કાગળ હતો, પણ એમાં લખાયેલી વાતો આખા મનમાં ધ્રુજારી પેદા કરી દે એવી હતી. અંજલિ, જો તું આ પત્ર વાંચી રહી છે તો સમજજે કે હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું. મારો નિર્ણય તને તોડવા માટેનો નહોતો, પણ તારા અને રેવા માટે કંઈક સાચું કરવાનો પ્રયત્ન હતો. પણ શરતો નસીબની હતી. કોઈક દિવસ કદાચ તું સમજજે, હું ચાલ્યો નહોતો ગયો, ધકેલાયો હતો. તારો, હંમેશા માટે. રેવાએ આ પત્ર વાંચ્યો. પપ્પાનો હાથ હોય એવું લાગતું આ લખાણમાં, પણ મમ્મીએ તો કદી કહ્યું નહીં કે પપ્પાએ આવો કઈ સંદેશો મોકલ્યો છે. એ રાત્રે રેવાએ પત્ર મમ્મીને બતાવ્યો. અંજલિએ એક ક્ષણ માટે ગભરાયેલી નજર રેવાની સામે જોયું, પછી શાંત થઈને બેસી રહી. હા રેવા, આ પત્ર છે તારા પપ્પાનો, પણ એ જ ગયા એ પોતે નથી ગયા. કોઈએ એના જીવનને ખંખેરીને દૂર કર્યા. રેવા ભયભીત થઈ ગઈ. એનો અર્થ કે પપ્પા કોઈ છોકરી માટે નથી ગયા. હું એ દિવસથી તને બચાવવા માટે અડગ રહી, પણ હકીકત એ છે કે તારા પપ્પા જાતે કોઈ માટે નથી ગયા. એના જીવનમાંથી જ કંઈક ખોવાઈ ગયું હતું. અત્યાર સુધી રહસ્યમય લાગતી કહાની હવે એક ક્રાઇમ થ્રિલર ડ્રામા તરફ વળી રહી છે. રેવાએ નક્કી કર્યું કે એ હવે સત્ય બહાર લાવશે. એ રાત્રે જ તેણે પપ્પાનું જૂનું ઈમેલ એકાઉન્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો, અને એમાં મળેલી એક જૂની ડ્રાફ્ટ ઈમેલે બધું બદલીને મૂકી દીધું. જો મને કાલે કંઈ થયું તો એ માટે દિલીપભાઈ જવાબદાર છે. એ જાણે છે કે મને શું મળ્યું છે ઓફિસના દસ્તાવેજોમાં, પણ હું તો માત્ર અંજલિને બચાવવા માંગતો હતો. રાજીવ પટેલ. દિલીપભાઈ કોણ? એ શું છુપાવતો હતો? અને પપ્પા સાથે ખરેખર શું થયું હતું? આ સવાલો હવે રેવાને એક નવી લડાઈ તરફ ધકેલવા લાગ્યા. રાત્રે ઊંઘતો ઓરડો જાણે શ્વાસ લેતો હોય એવી શાંતિમાં રેવા ટેબલ લેમ્પ નીચે લખતી રહી. પપ્પાનો ઈમેલ, દિલીપભાઈ, દસ્તાવેજો, ગુમસુદગી. અને દિમાગમાં હવે સ્કૂલ પરીક્ષા કે મિત્રો નહીં, ફક્ત એક જ વાત ફરી રહી હતી: સત્ય શું છે? આગલા દિવસે રેવાને સ્કૂલથી સીધો રસ્તો બદલ્યો. તેણે પપ્પાની જૂની ઓફિસ તરફ પગલાં ચલાવ્યા, જે હવે એક પ્રાઇવેટ બિલ્ડિંગ બની ગયું હતું. ત્યાં પહોંચતા જ એ રિસેપ્શન પર ગઈ. હાય, શું તમે રાજીવ પટેલના કામ કરવાના દિવસોમાં અહીં હતા? બહેન આશ્ચર્યથી જોઈ. તું કોણ? હું એની દીકરી છું, રેવા પટેલ. એના આ શબ્દોમાં એવી અપાર ઉર્જા હતી કે સ્ત્રી થોડું થોંભી ગઈ. હું ત્યારે અહીં ન હતી, પણ અમારો જૂનો સ્ટાફ રેકોર્ડ્સ વિભાગ હજુ પણ બેઝમેન્ટમાં છે. જો તને મંજૂરી મળે તો 0 મિનિટ માટે જોઈ શકે. રેવાએ વેણ પકડ્યું. મારે એ જ જોઈએ છે. બેઝમેન્ટ ધૂંધળું, પુરાણું, ફાઇલોથી ગંધથી ભરેલું. ત્યાં રેવાને એક ખૂણે રાખેલી જૂની લાલ ફાઇલ જોઈ. તેના પપ્પાનું નામ તેની ઉપર હાથે લખેલું હતું. તેમાં છેલ્લી ડોક્યુમેન્ટ નીચે લખ્યું હતું: ઇન્ફોર્મેન્ટ નોટ, ઓફિસના અંદરના વ્યક્તિ દ્વારા કબૂલાત. દિલીપ પટેલે નકલી કોન્ટ્રાક્ટ સાઇન કરાવ્યો હતો. રાજીવ એ જાણીને રિપોર્ટ તૈયાર કરતો હતો. એક દિવસ બાદ રાજીવ અચાનક ગાયબ. રેવાએ આંખો મીચી લીધી. પપ્પા, તમારું ગાયબ થવું, ગુમ થઈ જવું એ ગુનો છે? એટલે ઘરે પહોંચી ત્યારે એ અંદરથી થોડી નક્કર થઈ ગઈ હતી. એ પોતે એ વાત સામે લડશે. કોઈએ સાચું કહ્યું નથી, એ તોય પોતાની રીતે દરેક તથ્ય ખોદી કાઢશે.
એ રાત્રે રેવાએ મમ્મીને કહ્યું, મમ્મી, હું પૂછવા જઈ રહી છું, દિલીપભાઈ હજુ ક્યાં રહે છે? અંજલિ એક ક્ષણ માટે શાંત થઈ ગઈ. એ તો હવે મુંબઈમાં છે. અમે કદી સંપર્ક કર્યો નથી. કેમ? રેવાએ મમ્મીના હાથ પકડી લીધા. કારણ કે મને લાગે છે કે પપ્પાને એમણે જ કોઈ રીતે દૂર કર્યા છે. મારે તેમને મળવું છે. અંજલિ ડરી ગઈ. રેવાએ ખૂબ જ સાવધાની સાથે ચાલે છે. ખતરામાં નહીં પડીશ તું? રેવાએ આંખ સાથે આંખ મિલાવી કહ્યું, જેમ પપ્પા પડ્યા હતા એ રીતે નહીં પડાય. હું ઊભી રહીને લડીશ. રેવા હવે મુંબઈના ધબકતા શહેરમાં પોતે એક યુવા જાસૂસ જેવી રીતે પગ મૂકે છે અને કહાની એક સાહસિક વળાંક લે છે. મુંબઈ, ઘાટા વાદળો, ટ્રાફિકના ધમધમાટ અને લોકોની વચ્ચે વહેતી હજારો કહાનીઓ. રેવા અહીં પહેલીવાર આવી હતી અને તે પણ પપ્પાના ગુમ થયેલા અસ્તિત્વના પગેરા શોધવા. એની સાથે હતો મિહિર, સ્કૂલનો મિત્ર, જે ભલે ચપળ દેખાતો હતો પણ ટેકનિકલી તીખો હતો. મિહિર એના લેપટોપ પર બેસીને શોધ કાઢી હતી. દિલીપ પટેલ હવે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં છે અને જોગેશ્વરીમાં રહે છે. રેવાએ આંખ મીચીને પપ્પાનો ચહેરો યાદ કર્યો. પછી કહ્યું, એ જ માણસ છે જે આપણી જિંદગી તોડીને આગળ વધી ગયો. હવે એ જ સામે ઊભી રહીશ. સાંજના 6 વાગે બંને તે બિલ્ડિંગ પાસે પહોંચ્યા. મિહિર પાસે છૂટક કેમેરા હતા. રેવાએ વાળ ખુલ્લા રાખ્યા, આંખે ગોગલ્સ પહેર્યા, જેને જોતા કોણ જાણે કે એ માત્ર એક 15 વર્ષની કિશોરી છે. એ પાંજળપોળ રોડ પર પડતા એ રેસિડેન્સીમાં એણે પહેલીવાર દિલીપભાઈને જોયો. સફેદ વાળ, પણ ઊંડા કાળા સચમામાંથી હજી પણ ઘમંડ ટપકતો. એક સપાટીએ તીરું ડગમગતું પડતું હતું, પણ એનો પગ દસ્તાઓને કોઈ ખલેલ ન હતો. રેવાએ મિહિરને કહ્યું, એમની ચાલ જોઈ એવું લાગે છે કે કોઈની ક્યારેય શરમ ન લાગી હોય, પણ હવે એનું સાચું જાણવું પડશે. તે રાત્રે બંને નજીકના લોજમાં રોકાયા. મિહિરે ડોક્યુમેન્ટરી જેવી તૈયારી કરી. એ ફાઇલ, પત્ર અને ઈમેલ્સ, ઓલ એવિડન્સ. પછી રેવાએ એક વાત કરી જે મિહિર પણ સાંભળી અવાક રહી ગયો. મારે એમને ફોન કરવો છે, મારી ઓળખ જાહેર કર્યા વગર. હું તેમનો અવાજ સાંભળીશ અને સાચું શું છે એ જાણવાનો પ્રયાસ કરીશ. મિહિર, તું સાવધાની રાખજે. અવાજ નડે એવું બોલવું નહીં. રેવા, વિશ્વાસ રાખ, હું કોઈ બાળક નથી હવે. તે રાત્રે રેવાએ એક નવા નંબર ઉપરથી કોલ કર્યો. ટ્રિંગ ટ્રિંગ, સપાટ અવાજ. હેલો. રેવાએ ઘૂંટણ ચાટ્યું. પછી ઢીલા પર ધડાવ ભર્યા અવાજે બોલી, મને ખબર છે તમે કોણ છો અને હું જાણું છું કે રાજીવ પટેલને તમે શું કર્યું. બીજી તરફ એક ક્ષણનો શાંત પડવો. પછી અવાજે પૂછ્યું, તું કોણ છે? રેવા હસી, જેની તમે રાહ જોઈ છે, રાજીવ પટેલની પુત્રી. ફોન કટ. ફોન તુરંત કાપી દેવામાં આવ્યો, પણ એ પલમાં રેવાને તેની અંદર વિજયનો એક ઝાંખો આભાસ થયો. એ વ્યક્તિ ડરી ગયો હતો, એટલે કે એ કંઈક છુપાવતો હતો, એટલે કે રેવા સાચા માર્ગે હતી. હવે રેવા અંતે તેની સામે ઊભેલા એક ખતરનાક સિસ્ટમનો સામનો કરે છે અને કહાની એક ભયંકર સચ્ચાઈની નજીક પહોંચી જાય છે. જોઈએ હવે આગળ શું થાય છે. આગલા દિવસે રેવા ફરી એ જ બિલ્ડિંગ પાસે પહોંચી. મિહિરે બહાર વોટ્સઅપથી રેકોર્ડિંગ ઓન કરી રાખ્યું હતું. રેવા એક ઘાટીલા રૂમમાં ધીમા પગલે પ્રવેશી. દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો, યસ. રેવા ઘૂસી. સામેથી નરમાશથી આંખ ઊંચકતા દિલીપભાઈ નજરે પડ્યા. તેમના ચહેરા ઉપર ઊંડો શંકાસ્પદ અસ્થિરપણ. તું કોણ છે? રેવાએ શાંત અવાજે જવાબ આપ્યો, હું જ છું રાજીવ પટેલની દીકરી. તમને યાદ છે ને? દિલીપભાઈ હસી પડ્યા. તું કેટલી નાની છે અને કેટલી મોટી વાતો કરે છે. હું નાની રહી નથી, રેવા મજબૂત અવાજે બોલી.
અને હવે તમે બહુ લાંબા સમયથી ચૂપ છો. બોલો, તમે મારા પપ્પાને ક્યાં મોકલ્યા હતા? અચાનક દિલીપભાઈ ઉઠ્યા. એના હાથ ધ્રુજવા લાગ્યા. તું જે શોધે છે એ તને દુઃખ આપશે. દુઃખ તો તમને જીવતાય નથી લાગતું? રેવાનું વલણ બદલ્યું. મને એ જવાબ જોઈએ છે જે તમે વર્ષોથી છુપાવી રહ્યા છો. એક ક્ષણના મૌન પછી દિલીપભાઈએ આંખ ઢાંકી અને કહ્યું, તું સાચી છે. રાજીવભાઈને મેં ખતમ કરવાના હતા, પણ એ ઘણી માહિતી જાણતા હતા. એ સમય ખતરનાક હતો, મારે બચવું હતું. રેવાએ શ્વાસ થંભાવ્યો. તમે મારા પપ્પાને જાનથી મારી નાખ્યા? દિલીપભાઈને વાદળી આંખો ભીની થઈ ગઈ. એ મર્યા નથી, એ અંડરકવરમાં છે. એ રાજીવ આજે પણ જીવંત છે, પણ તને એ મળવાનો નથી. સમગ્ર જગત શાંત થઈ ગયું. રેવાને પોતાને થંભાવ્યું નહીં. તે શું કહ્યું? મારા પપ્પા જીવતા છે? હું એ જ કહું છું, પણ એ તને મળવાની પરવાનગી આપતો નથી. કારણ કે એ જ્યાં છે એ સરકાર માટે કામ કરે છે. એ પાછા આવી નથી શકતા, કારણ કે એ કોઈ રીતે તને જોખમમાં મૂકવા માંગતા નથી. રેવાએ પાટા ખચેલા અવાજે પૂછ્યું, તો તે મારા પપ્પાને વિશ્વાસઘાતી બનાવી દીધા? એને જે ગુમનામીમાં ધકેલી દીધા? હું મજબૂર હતો. રેવાએ એક મજબૂત ચૂપપણી સાથે બહાર નીકળી જવાની તૈયારી કરી. મારા પપ્પાનું અસ્તિત્વ સીતામાં નાખીને તમે જીવન જીવી રહ્યા છો, દિલીપભાઈએ અંતે કહ્યું. જ્યારે સમય આવશે એ તને પોતે મળશે. તું આજે જે છે એ બની છે એના આશીર્વાદથી. એ રાત્રે રેવાએ મમ્મીને કહેલું. મમ્મી, પપ્પા મૃત્યુ પામ્યા નથી. અંજલિએ નિઃશબ્દ રહેતા કહ્યું, હું એ જાણતી હતી, પણ મેં તને બચાવવા કદી ન કહ્યું. રેવાએ મમ્મીનો ધડકતો હાથ પકડીને કહ્યું, હવે હું બાળક નથી, અને હવે પપ્પાને પાછા લાવવાનો મારો વારો છે. મુંબઈથી પાછી ફરી રેવા હવે બધું સ્પષ્ટ જોઈ શકે છે. જીવનમાં એ જે અનિચ્છતા હતી એ હવે સ્પષ્ટ લક્ષ્યમાં ફેરવાઈ ગઈ હતી. પપ્પાને શોધવા. મિહિર એની સાથે ઘેર આવ્યો. 2 દિવસથી એકદમ શાંત હતો. હવે એને પેનડ્રાઈવ રેવાને આપી. આ બધું છે તારા પપ્પાનો કોલ રેકોર્ડ, સરકારી ફાઇલ્સ અને એક જૂનું ઓડિયો ક્લિપ. રેવાને ક્લિપ ખોલી. પપ્પાનો અવાજ હતો, એકંદર ઉત્સાહથી ભરેલો, પરંતુ અંતે ધૂંધળો પડતો. મને ખબર છે હું શું કરું છું. જો આ રેકોર્ડ તું સાંભળી રહી છે તો રેવા, હું તને પ્રેમ કરું છું. તું હંમેશા મજબૂત રહેજે. જ્યારે તું આ સાંભળે એનો અર્થ એ છે કે તું સાચા માર્ગે આવી ગઈ છે. રેવાએ ઓડિયો બંધ કર્યો. આંખો ભીની થઈ ગઈ, પણ હવે એ આંસુનું નહીં, સંકલ્પનું પાણી હતું. મમ્મી પાસે ગઈ. મમ્મી, પપ્પા મારા માટે આજે પણ જીવંત છે, પણ હવે એ છુપાવવાના નથી. મને એ શોધવા દે. અંજલિએ કહ્યું, મારે તને એક નંબર આપવો છે. એ એજન્ટ જે ક્યારેક રાજીવના કનેક્ટમાં હતો. કદી કદી ફોન આવે છે એના પાસેથી. રેવાએ નંબર સેવ કર્યો, VM. તે રાત્રે રેવાએ સંદેશ મોકલ્યો, હું તૈયાર છું, હું રાજીવ પટેલની પુત્રી છું. સાવ શાંત હતું. પછી રાત્રે 3 વાગે ફોન વાગ્યો. અજાણ્યો અવાજ. તું સાચા માર્ગે છે, પણ આગળનું સત્ય તને અંધકારમાંથી પસાર થવું પડશે. તારા પપ્પા જીવતા છે, પણ એ જ્યાં છે ત્યાં સુધી પહોંચવું સહેલું નથી. રેવાએ ઝટપટ જવાબ આપ્યો, મારે બધું સહેલું નથી જોઈતું, માત્ર સાચું જોઈતું છે. અવાજે ઉત્તર આપ્યો, તો આવતીકાલે તને પહેલું પત્ર મળશે. તારા શહેરમાં પૃથ્વી પુસ્તકાલયના 3જા માળે મૃગજળ પુસ્તકની અંદર એક ચિઠ્ઠી રાખી છે. એ તારો પહેલો માર્ગ ચિહ્ન હશે. પપ્પાને શોધવાની સફર હવે વાસ્તવમાં શરૂ થઈ ગઈ હતી.
પૂર્ણ. આગળ જોઈશું આપણે મુર્ગજળની પાંખોમાં સંકેતોની કુંજીઓ. તેમાં રેવા એક ગુપ્ત નેટવર્કમાં પ્રવેશ કરશે, જ્યાં પ્રેમ, વિશ્વાસઘાત અને આત્મસંઘર્ષ એક સાથે ભડકે ઉઠશે. ક્રમશઃ